હે વાહ ભાઈ એ છાતી ખોલીને કે મોબાઈલ ચેક કરી લ્યો કે કાંઈ ન મળે બધું છુપાવેલું હોય તો ભાઈ હર હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો યસ ભાઈ આજના વ્લોગમાં તમને લોકોને મજા આવવાની છે બીકોઝ ઓફ ઘરે આવી છે વૃંદા ને બધા અત્યારે રે વૃંદા એક જ આવી છે બધા ક્યાંથી બરાબર છે તો આપણે મળીએ બધા સાથે વાતચીત કરીએ ચલો વૃંદા એવું કહે છે કે હું વ્લોગ નથી જોતી હા એવું કહે છે કે વૃંદા કે હું વ્લોગ નથી જોતી વારે વાહ ઘરનામ જોયું ને હું કહું હમણાંથી પૈસા કેમ ઓછા થઈ ગયા હવે ખબર પડી કે આ ઘરના નથી જોતા બરાબર છે ભગવાન મેં કીધું હમણાં ઓછા આવે એટલે મેં કીધું બરાબર છે મેં કીધું આ ઘરના નથી એવું હાલે નહીં જોતા વાહ વાહ બસ એટલે આજનો બ્લોગ જોવા એવું હે બોલો જોયું જોજે તું કાપી નાખે મને આમ કરીશ હું કાપી નાખ્યું કરતે બાજુ કરતે અરે રે તો ભાઈ આવી કાપી નાખે તો તું જીવતી હોય અહીંયા હાસ હે તો કાપી નાખે ગઈસ તો જીવતી હોય અહીંયા એડિટિંગમાં જીવતી રાખે એમ ઈ કે તું મને કાપી નાખે એમ કે મમ્મીની લોજિક વગરની વાતો તમે જોઈ શકો છો ભાઈ લોજિક વારી કહેવાય લોજિક વગરની જાની હવે લોજિક વાળી વાતો થોડી હોય કા લોજિક વાળી વાતો ન હોય લોજિક વાળી વાતોમાં ખાલી પાણીપુરી બનાવી જા બરાબર હું અત્યારે પાણીપુરી બનાવું છું તો ભાઈ અત્યારે પ્રોગ્રામ છે પાણીપુરીનો કારણ કે વૃંદા આવી છે તો મારી મમ્મી કહે કે ભાઈ આપણે શું એક ભાણેજને રાખીએ તો 100 બ્રાહ્મણ જમી જાય આપણા ઘરે એવું કંઈક કહેતી હોય બરાબર બ્રાહ્મણ એક ભાણેજ બરાબર છે તો એટલે આપણે તો કેટલા છે 1 2 3 4 ભાણેજ છે એટલે મમ્મી કહે કે હું બધાને જમાડી અને 400 બ્રાહ્મણને જમાડી લઈશ અને હું કરોડપતિ થઈ જઈશ કે કરોડપતિ થઈ જઈશ એમ કહે છે મમ્મી કૃપા ક્રીના નૈના ફેની બે દીકરી છે અને આ બે ભાઈ બરાબર કેરળ ઓ બ્રાહ્મણ જમશે હો બ્રાહ્મણ 200 જમશે અભી નહીં જમે હા 200 છે ને 200 બ્રાહ્મણ હા એ જ રમતો હોય એને ખબર છે ન હોય જ એને ખવડાય કોઈ નથી એ ભાઈ અહીંયા જ જમે મોસ્ટલી અહીંયા જમે 4 રોટલી કે મારા કરતાં વધારે ખાઈ એટલે એ તો ઈવડી ઈવડી હોય ભાઈ હું તો 2 જ રોટલી ખાઈ બેમાં કાંઈ ખાતું ન તો નથી તોય હા બધું કાઢી નાખે બધું કાઢી નાખેલી હે થોડુંક તો રાખ પેટમાં કે ભાઈ હા લાવા વાંધો નહીં બચાઈને રાખું તું ને ચિંતન ને બધા હું કાઢી જ નાખે ખાઈને ડાયરેક્ટ આમ ખાધું નામ નીકળ્યું અભી તો મોટો જ નથી થયો એ તો લાગતો જ નથી બચી જ છે હા એનો નંબર કયો હોય ફોન નંબર નો દેતી મારી પાસે ફોન આવી જાય એવું એમ તારી પાસે તો છે ને કેટલા છોકરા વાતું કરે જીરો તો ના બોલ ના પણ મને હું યાર એ તો હું છોકરીના નામે છોકરાનું નામ સેવ રાખ્યું એમ છે હા હા એવું કરતા હોય હા જય 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 એ કે મારી ફ્રેન્ડ કે કરે છોકરા રે ચેટ છોકરીનું નામ લખીને એ પકડી ગઈ એવું કઈ ના લેતો જોયું પેલા બોલાઈ ગયું પછી કહેવાય કે એવું ના લે વૃંદા અહીંયા આવે કહેશે એના કોલેજની વાતો શું હે બતાય ના કે કઈ વાંધો નહીં હું સવારથી હાઈ સુધી વાતું કરતા હોય એમ એટલે તમે છોકરી વાળી વાત કરો છોકરી તો કર અરે છોકરી પણ છોકરી તો તમે વાત કરતી હોય ને હા કોલેજમાં કેટલી છોકરીઓ હોય 28 જ છોકરીઓ તો બહુ સારું કહેવાય એટલે તમે સિનિયર કહેવા હોય એમ ને એટલે તમે રેગિંગ કરશો ને બધાને મારું હોમવર્ક કરી દે મારું આ કરી દે તમે કરશો તમારા વાળા એ નથી કર્યું કોઈ ઉપર કોઈ હતું જ નહીં એવું એમ શું વાત કરે છે હોય જ નહીં મને તો નથી લાગતું ગાઈઝ વૃંદાને હવે બધા જોઈ અને મેસેજ કરશે કે વૃંદા યુ લુક સો બ્યુટીફુલ ને આન તેને બરાબર હે તો વૃંદા ફૂલાઈ જાય અને પછી એટલે કે આદિત્ય મને બીજી વાર એ બ્લોગમાં લે મને આરે કોમ્પ્લિમેન્ટો મળે મને સબસ્ક્રાઈબર ફોલોઅર્સ મળે છે બરાબર છે લે જોયું મમ્મી હે
મેં કીધું પછી રૂંધાઈ કહે કે મને ફોલો કરજો બરાબર છે. ધીસ ઇઝ માય પેજ, ધીસ ઇઝ માય એકાઉન્ટ. બરાબર ને એકાઉન્ટ છે પણ હા કેવા પબ્લિક આઈડી હવે એનું પબ્લિક બધી જોઈએ કે એનું આઈડી તો એટલે હું એમાં ના પબ્લિક રાખવાનું એમાં હું અરે જુવાન છોકરી હોય તો હું થઈ ગયું ત્યાં કોઈ જવાબ આપે તો થાય ને તને લાગે કોઈ જવાબ આપે એવું ખાલી એકને જ આપે મમ્મીને તું ક્યાં હા યાર ગજબ વિચાર લે ઊંધું હા યાર મમ્મીને ખાલી એકને જ જવાબ આપે ક્યારેક સામે આપી દે સમજે હા એટલે તો કહું સામે જવાબ આપી લે તોડી લેવાના પછી અભિનય એવી આદત છે સમજે આ બધું આવી રીતનું છે ગાઈસ બસ આ બધું ચાલી રહ્યું છે હે ને મેસેજ છે ને યુ લુક સો બ્યુટીફુલ હા આઈ લવ યુ હા એવા મેસેજ કરી દે લે લોકો એવું કંઈ થોડું હોય ખુલ્લે આમ પ્રપોઝ થઈ જાય હે વાહ ભાઈ હા એમાં જ્યાં હું થઈ ગયું હવે ભાઈ હા એવું લેવાનું લોકોને ખબર પડે કે રૂંદાના પાછળ આશિક કેટલા છે ખબર સમજી તું મારી વાત અલે હું ના પાડે વાત તું કરે અલે ના લેવાય અરે ભાઈ આપણી પણ આપણી બેન કોઈને જવાબ નહીં આપતી એમ કહું છું આપણે બેન કોઈ યાર વાતો નહીં કરતી સમજે તું એ છાતી ખોલીને કે મોબાઈલ ચેક કરી લ્યો કે કાંઈ ન મળે બધું છુપાવેલું હોય એટલે હા કારણ કે એમાં પ્રાઇવેસી ગેલેરી આવે ને એવી હા જો ફોન આવ્યો વિડીયો કોલ અને મમ્મીનો લે વાત કર અહીંયા ઓલા વિડીયો આપણે ઓલામાં લઈએ એને બ્લોગમાં લઈએ હા લે હેલો ગાઈસ બ્રાઇટનેસ તો બ્લોગ આવે છે બ્લોગ હા તમે જુઓ છો બ્લોગ જુઓ છો આ તો ના પાડે છે કે બ્લોગ નથી જોતા એટલે તમે કહી દો કે નહીં હું નથી જોતી અરે તમે નહીં આ વૃંદા નહીં જોતી હે ને હા જોયું તું જોવે છે જય શ્રી કૃષ્ણ બસ મજા આવે તું જોવે અમારા બ્લોગ કેવા લાગે ભાઈ થેન્ક યુ ફેનો આવી ગયા ભાઈ હવે દાદા ઉપર છે કરવી વાત તારે અવાજ તો અમારો આવો જ છે હા એ વાત સાચી એ વાત સાચી કઈ નહીં હવે વાત કરી લે તું તારા જો એ તો જોવે અમે નહીં તું નહીં જોતી હે ઘરના જ નહીં જોતા જોઈ લે મમ્મી હું કહું હમણાં વ્યૂ કેમ ઓછા આવે બોલ લે હા તો ઘરના જ નહીં જોતા બોલો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો મસ્ત લબાલબ ખાવાની છે પાણીપુરીઓ બરાબર છે તો તમે લોકો જોતા રહેજો ને મસ્ત મજાનું આપણે એન્ટરટેન કરતા રહીશું બરાબર છે અત્યારે પાણીપુરી રેડી થાય છે હમણાં ચિંતન ને બધા આવે છે પછી થોડી ઘણી વાતચીત કરીએ મસ્તી કરીએ જોઈ શકો છો કે આખી ગેંગ અમારી પલટન થોડી ઘણી નાની છે એ ભેગી થઈ છે બરાબર છે અને અભી આવ્યો છે બીજા 100 બ્રાહ્મણ આવ્યા છે અત્યારે અને ઓહો બીજા 100 બ્રાહ્મણના માતાશ્રી આવ્યા છે એટલે આ તો 500 બ્રાહ્મણ થઈ ગયા બરાબર આજ તો બ્રાહ્મણ છે ઓલા બ્રાહ્મણને બોલાવી લો એટલે એ બ્રાહ્મણ ઓરિજિનલ આવી જાય તો 1000 બ્રાહ્મણ થઈ જાય બરાબર હવે દ્રષ્ટિએ થઈ ગઈ છે અને વર્ષાભાઈ આવ્યા તો વર્ષાભાઈ પાસેથી આપણે રિવ્યુ લઈએ કે રિયોનું રિએક્શન કેવું લાગ્યું તમને હું તો એને બોલાવતી જ નહીં હા. મેં એને બોલાવ્યો નથી બરાબર. આજ મને મન થયું બોલાવવાનું કાલ આને બોલાવવું પણ વ્યવસ્થિત કેટલો વ્યવસ્થિત થઈ ગયો હા ને વ્યવસ્થિત ફેર પડ્યો. બહુ હાવ શાંત થઈ ગયો અત્યારે લાગી નથી રહ્યું કે ઘરમાં કૂતર્યું છે જરાય બરાબર છે અત્યારે પેલા તો અંદર આવું ન પેલા તો હું પેલા ડેલેથી જ ચાલુ થઈ જતું અંદર આવું ન હા અત્યારે તો શાંતિ છે એકદમ હૂતો જ રહ્યો હતો ઓય પેલા હે ને હૂતો રહ્યો હતો તમને જોયા વગરનો હૂતો રહ્યો પછી તમે જોઈ ગયો ને ઓળખી ગયો ને પછી ઊભો થયો આવી ગયા છે પપ્પા અને બનાવે છે હું પાણીપુરીનું પાણી અને પાણીપુરીના પાણીવાળા ભાઈ પાસેથી જાણીએ વાળે કે પાણીમાં હું નાખવાથી પાણીનો તમારા જેવો ટેસ્ટ આવે તો ભાઈએ કીધું તમારો પરસેવો તો નાખ્યો
તો પરસેવો આમાં રેડાઈ ગયો એમાં નહીં પરસેવો થાય ને તો જ સારું બને છે. એવું એમ? શું વાત છે, આ તો બહુ જોરદાર વાત કહી દીધી તે. ગરમીમાં રાંધતા હોય અને એ પછી ખાવાનું લોકોને મજા આવે ને એના વખાણ થાય ને તો કઈક એમ થાય કે આપણે વસ્તુ રાંધવું તો મહેનત ફેડી કા, બાકી મહેનત ન ફળે. બાકી હું મમ્મીએ તો કોઈ દી પપ્પાના મોઢે તારીફ સાંભળી જ નથી, એટલે હું એને થોડીક તકલીફ પડે. કોક દીક કરે ને, બાકી હું જનરલી એટલું બધું બનાવ્યું એમાંથી કોક વાર કહી રહી. એમાં હું એમાં આપણે એમ કહે ને કે કેવું બન્યું, તો સારું બન્યું હોય ને તો એમ કે મસ્ત. બાકી આપણે મીડિયમ બન્યું હોય ને આમ એટલે સમજી જવાનું કે મીડિયમ બન્યું. તો એને ટેસ્ટ કેવો જોઈતો હોય છે? એનો તો બધું પરફેક્ટ આવતા બહુમાં છે ને એવો માસ્ટર શેફ. હા, એ માસ્ટર શેફ હશે કદાચ. આ કારણ કે આવું તો હોય નહીં. માસ્ટર શેફ ઈ હશે ને કા પછી આવતા બહુમાં ને કોક આ બહુ તો ઠીક કે વયો ગયો. અમે તો હું ઓલા ગમે મળી ખાઈ લેવા વાળા અત્યારે છીએ ને ત્યારે આપણે એમ જો આપણે કઈ એવું કઈ ટેસ્ટ ની જરૂર ન હોય કે આ પરફેક્ટ ટેસ્ટ જોઈએ. અમારે હું પૂજા નસીબ વાળી કે ભાઈ મને કઈ ખબર પડતી નથી એટલી બધી. સારું છે તું લાલા મામા જેવો છે, એને કઈ ટેસ્ટ ની ખબર ન પડે. એમાં મને તો હજી કઈ નથી, મને તો હજી કઈ નહીં. ચિંતન તો એમ હોય કે ભાઈ આમાં તો મને આ શાક નથી ભાવતું, ઓલું હા એને તો પેતરા વાળો એ તો બહુ જ. એને જો ભીંડાનું શાક નો ભાવે, પછી કોડીનું નો ભાવે, ઢોકરીનું નો ભાવે. એટલે કોઈ આવવા વાળી હોય ને જોતી હોય તો ખાલી જોઈ લેજો, સાંભળી લેજો ભાઈ આટલું આટલું નથી ભાવતું. કારેલાનું, ભીંડાનું, કોરીનું, ઢોકરીનું એક કઈ શાક નો ભાવે. મેં આજે બટેટા નાખજે વધારે, બટેટા નાખજે. મેં આજે કઢીનું શાક કરવાનું કીધું હતું પણ હવે પ્લાન ફરી ગયો છે. કાલ રવિવાર, કાલ તો થાય નહીં. કાલે કર નાખ કે એવું કઈ ના હોય તો જોઈએ કાલ રવિવારે એવું ન મજા આવે. બોલો લ્યો, પાણી તો જોઈ લો ગાઈસ, ઠંડુ ઠંડુ છે સરસ મજાનું. આમ ઓલું સંગીત આવતું હોય ને ટેન. હવે હું સંગીત સ્પેલિંગ બોલતો સંગીત નો SANGEET. સંગીત એમ? યસ. હા, હું ઇંગ્લિશમાં માર્ક વધારે આવતા એમ ગાઈસ. અમને જ્યારે વાંચતા કે લખતા ન આવડતું ને ત્યારે તમને બહુ મારતી. હવે હું મારતી તું ઇંગ્લિશમાં પેલા શબ્દ વચાવે કે આ હું લખ્યું હોય છે, એટલે અમને વાંચતા ના આવડે ને તો ફાટ દેરાની પાડ દે. એટલે આવું કરતી પછી પોતે હવા કરતી કે જો મને આટલું બધું આવડે. હવે હું કહું તું વાંચ ને લે ને. હા તો વાંચ. નહીં હવે હું કહું ને તને લે. નહીં હવે હું તને કહું કે આ વાંચ, પછી હું તને ફાટ દેરાની પાડી કા લે. તો હવે ઊંધું થાય ને. મને તો બધું આવડે ઇંગ્લિશ. હું એ બધું આવડે જાને ભાઈ. કમેન્ટમાં હું જવાબ આપી દઉં, ઇંગ્લિશની કમેન્ટ એ વાંચી લઉં. અચ્છા, હા. એક્સાઇટેડ નો મીનિંગ શું થાય? એક્સાઇટેડ એટલે એનો મીનિંગ આમાં એમ વાતું કરે. બોલો. એક્સાઇટેડ એટલે આમ હીરો કેમ એક્સાઇટેડ થાય? અચ્છા, એ ભૂરાયો એનો મતલબ ભૂરાયો એમ. વાહ, કાઠિયાવાડી શબ્દ કાનો મતલબ. એમાં એ કઈ બોલતા ના આવડે એમ રિયો કેમ એક્સાઇટેડ થાય બધાને જોઈને એવી રીતે આમ. ઓબ્ઝર્વ નો મીનિંગ શું થાય? ઓબ્ઝર્વ ના આવડે એવું કાઈ એવું તો બધું બોલો ને તો ભાઈ. હા લ્યો બોલો. એકચ્યુઅલી નો મીનિંગ શું થાય? એકચ્યુઅલી એટલે કઈ કોઈ શું થાય મને એકચ્યુઅલી એટલે ખરેખર ઓલો વિડિયો ડિલીટ કરી નાખો. ફટાફટ ટી-શર્ટ પહેર લઈ ગયા યુટ્યુબ વાળા વિડીયો ડિલીટ કરી નાખશે. હા એકચ્યુઅલી એટલે શું થાય? હા, એ ઇંગ્લિશ ની ખા તો ઈ છે ને બહુ. એકચ્યુઅલી નો મીનિંગ શું થાય? સામાન્ય રીતે લગભગ હું તો એકચ્યુઅલી બધાને આગળ બોલે તમે ક્યાં ના છો? એકચ્યુઅલી ખરેખર તમે ક્યાં ના છો? એટલે તો ખરેખર જ બોલી હતી પહેલા. ઓબ્ઝર્વેશન નો મીનિંગ શું થાય? ઓબ્ઝર્વેશન નો મીનિંગ શું થાય? હે? એ હે રેવા દો. એક્સાઇટેડ નો મીનિંગ શું થાય? આમ જ થઈ જાય એમ નહીં ભાઈ. બધાને ગમે એને પૂછે ને આમ જ થઈ જાય. આમ હા તો કાઠિયાવાડી શબ્દ કીધી થઈ કે એક્સાઇટેડ ભૂરાયો થાય કે ભૂરાયો. હા અભી બાફેલા બટેટા કોને ભાવે ખાલી કમેન્ટ કરજો, કારણ કે બાફેલા બટેટા મીઠાવાળા થોડા હોય ને તો મજા આવી જાય. તો ભાઈ અહીંયા સરસ મજાની પાણીપુરી રેડી થઈ ગઈ છે ને બધાય ખાવા માટે બેસી ગયા છે. અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. વૃંદાની ફેવરિટ પાણીપુરી હે તો છોકરીની તો સોરી તો છોકરો હે સોરી. એટલે અહીંયા સુરણ બનાવીને ખાવું પડે છે ભાઈ, કારણ કે મોઢું થોડું ઓછું ખુલે છે એનો કારણે થોડું આ ટેસ્ટ બદલી જાય. હા બરાબર છે.
ભાઈઓ જસ્ટ પાણીપુરી ખાઈને જસ્ટ ફ્રેશ થયા છીએ એકદમ નાહી ધોઈને. હવે કદાચ ચમકતો છું અને આખો દિવસ હું આમને મથો ને નાહ્યો નહોતો, સો એટલા એના હિસાબે. અને હજી જસ્ટ ફ્રેશ થયા છે, પાણીપુરી મસ્ત મજાની ખાધી છે. અને અત્યારે વૃંદા અહીંયા બેઠી છે અને વૃંદા એવું કહે છે કે અભી છોકરાઓ બધા હવા કરતા હોય. શું કેવું તારું? હા એટલે એ તો છોકરો એટલે તું આવી ગઈ ને ભાઈ. શું છોકરો નહીં તો તું અડધો થયો ને. અડધો ટોમ્બો એટલે અડધો થયા ને એમ. એવું એમ. તો બસ આ રીતે અત્યારે મસ્તી ચાલી રહી છે અમારી. અને હું એડિટિંગ કરવા માટે બેસતો હતો તો મેં કીધું લાવો થોડો વ્લોગ લઈ લઈએ આપણે. અને ભાઈ ઘણા બધા લોકોની સારી સારી કમેન્ટ્સ છે આજના વ્લોગમાં પણ. અને ઘણા લોકોને અમદાવાદના વ્લોગ્સ ગમી રહ્યા છે, તો ભાઈ થેન્ક યુ સો મચ અમદાવાદના વ્લોગ્સને પણ આટલો બધો પ્રેમ આપવા માટે. અને ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે લોકો કાયમી વ્લોગ સ્ટાર્ટ રાખો તો મજા આવે અમને લોકોને. અમદાવાદના વિડીયોઝ પણ જોવાની મજા આવે છે, અહીંયાના પણ જોવાની મજા આવે છે, તો યા મજા આવે છે એમ. તો કંઈ નહીં, ચાલુ તો રાખીએ જ છીએ અત્યારે કન્ટિન્યુ છે. પણ કેવું છે કે મારું 2 વસ્તુનું કામકાજ છે બરાબર. એક તો વ્લોગ્સ પણ બનાવું છું અને ભેગું ભેગું આ પણ કરું છું કે કન્ટેન્ટ ક્રિએશન આ તે બધું બરાબર. તો એમાં ટાઈમ આપવું, પછી આમાં ટાઈમ આપવું. પ્લસ મારું એક સપનું પણ છે કે હું મારી પોતાની મૂવી બનાવું ઇન ફ્યુચર બરાબર છે. તો એના માટેના ગુડ વિસીસ મને આપી દેજો કે ભાઈ મને ડાયરેક્શનમાં શોખ છે બરાબર છે. જો કોઈના જાણીતા હોય અથવા તો કોઈ હોય એવું તમારા ધ્યાનમાં કે ભાઈ ડાયરેક્ટર કોઈ હોય જાણીતું તમારું અંગતનું, તો કહેજો ભાઈ. કારણ કે આપણને ઇન્ટરેસ્ટ છે એમાં. મારે પોતાની એક મૂવી ક્રિએટ કરવી છે, સ્ટોરી વોરી આ તે બધું અત્યારે શીખી રહ્યો છું કે કઈ રીતે કરાય એમ બરાબર છે. તો એ રીતનું છે. સો બસ કંઈ નહીં, આવું જ છે. એટલે તમારા ધ્યાનમાં કોઈ હોય તો કમેન્ટ કરજો અને ગુડ વિશીસ આપી દેજો મને, જેથી તમારા આશીર્વાદના કારણે જ કદાચ આજે છે ને કદાચ આટલું બધું છે અમારી પાસે કે કેમેરા, મોબાઈલ, લેપટોપ્સ આજે એટલું પણ છે ને, એટલું ઇન કેસ કે તમારા લોકોનો પ્રેમ છે ને એના કારણે છે ને, તમારા લોકોના સારા સારા આશીર્વાદ, ગુડ વિશીસ આના કારણે જ છે. બિકોઝ એનું રીઝન છે કે ભાઈ આપણે પોતાનું તો સારું જ વિચારતા હોઈએ બરાબર છે, પણ ભાઈ કોઈ બીજાનું સારું વિચારો ને તો આપણું સારું થાય. આ તો 100% સાચું છે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જેવું ઘા કરો ને એવું જ પાછું આવે બરાબર છે. એનાથી 3 ગણું પાછું ફોર્સથી આવે. એટલે જો કદાચ નેગેટિવ ફેંકશું તો નેગેટિવ 3 ગણું પાછું મળશે. એના કરતાં પોઝિટિવિટી રહ્યો, પોઝિટિવથી મતલબ પોઝિટિવ રહ્યો, પોઝિટિવિટી આપો, મજા કરો, એન્જોય કરો. આ જ વસ્તુ જે કહેવાની મારે તમને લોકોને. યસ ગાઈઝ, આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય ગાઈઝ. ઓય ભાઈ કાચા બટેટા કોને ભાવે ખાલી કહેજો ભાઈ. કાચા બટેટા મને તો બહુ ભાવે. કાચા બટેટા આ એટલે આ સોરી બા